જય સ્વામિનારાયણ। હવે મેં મહારાષ્ટ્રમાં આવેલ એવા નાગપુર જિલ્લાના રામટેક નામના તીર્થક્ષેત્રમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ। જે રામટેકને પુરાતની તપોગીરી નામ તરીકે ઓળખવામાં આવતું હતું। અહીંયા ભગવાન શ્રી રામચંદ્ર 4 મહિના સુધી માં સીતા સાથે અને લક્ષ્મણની સાથે અહીંયા રોકાયેલા છે ને એમ કહેવાય કે માં જાનકીજી સૌ પ્રથમવાર રસોઈ અહીંયા બનાવી હતી અને ત્યાં નિવાસ કરનારા ઋષિમુનિઓને જમાડ્યા હતા। આખું એ મંદિર પથ્થરથી બનેલું છે અને એ પથ્થરમાં કોઈ પણ સાંધો દેખાતો નથી। એક બીજા ઉપર પથ્થર વિશાળ મૂકવામાં આવ્યા છે। આ રામટેકને સિંધુગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે। તમે ભગવાન રામચંદ્રના ભાઈ અનુજ એવા લક્ષ્મણજી એમના દર્શન કરી રહ્યા છો। જે લક્ષ્મણજીનું મંદિર પણ અહીંયા આવેલું છે। પરિસરની અંદર તમામ યાત્રાર્થીઓ એ દર્શન કરવા માટે જઈ રહ્યા છે। વિશાળ મંદિર છે, એની બાજુમાં સુરા નદી વહે છે। મંદિરનું નિર્માણ કાર્ય રાજા રઘુજી ભોસલે કરાવ્યું હતું, કેમ કે પૂર્વે આ મંદિરની અંદર કોઈ મૂર્તિઓની સ્થાપના નહોતી, કેવળ અને કેવળ પાદ સેવા થતી હતી। જ્યારે રાજા ભોસલે એને ખ્યાલ આવ્યો કે ભગવાન રામચંદ્રજીએ અસુરના સંહાર માટે અહીંયા ટેક લીધેલી છે અને રાજા રઘુજી ભોસલે અહીંયા દર્શન કરવા માટે આવેલા અને એમણે પણ નિર્ણય કર્યો કે બંગાળ આદિકથી જે મને સંપત્તિ પ્રાપ્ત થાય એ બધી જ સંપત્તિ હું આ નિર્માણ કાર્યની અંદર વાપરી અને આ મંદિરની અંદર મૂર્તિઓની સ્થાપના એ રઘુજી ભોસલેએ કરી છે। મંદિરના ગર્ભગૃહની અંદર પરમાત્માના સ્વરૂપો જે બિરાજમાન છે એની બાજુમાં રઘુજી ભોસલે એના હથિયારો આજે પણ સચવાયેલા છે। ગણપતિ મંદિર, લક્ષ્મણ મંદિર, રામ સીતા મંદિર, આવા અનેક મંદિરો આ રામટેકની અંદર આવેલા છે। મેન નયનરમ્ય ગેટ તમે જોઈ શકો છો। રાત્રિનો સમય હતો, સરસ મજાના આકારના વેંકટેશ્વર મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર એના દર્શન આપણે કરી રહ્યા છીએ। મંદિરના પરિસરમાં એક મોટું વિશાળ તળાવ આવેલું છે અને એમ કહેવાય છે કે તળાવનું આશ્ચર્ય તો એ છે કે તળાવની અંદર પાણી ઓછું પણ થતું નથી અને ક્યારેય પાણી વધતું પણ નથી। ગમે તેવો દુષ્કાળ આવે કે ગમે તેવી બાઢ આવે છતાં સમાંતર એ સરોવરની અંદર પાણી સચવાયેલું રહે છે। અને એક આશ્ચર્ય ઘટના એ છે કે જે તમે શિખરના દર્શન કરી રહ્યા છો, જ્યારે વર્ષા ઋતુનો સમય આવે ત્યારે વીજળી જ્યારે આકાશની અંદર ચમકે અને વીજળીના ચમકારે શિખરની ટોચ પર એક દીપક જાણે પ્રજ્વલિત થતો હોય એવો જ્યોતનો પ્રકાશ પડે છે અને એમ કહેવાય કે એમાં ભગવાન રામચંદ્ર એનું સ્વરૂપ દેખાય છે। આ રામટેક જગ્યાએ જ્યાં અગસ્ત્ય મુનિ અને ભગવાન રામ બંનેનો મિલાપ થયો હતો અને આ જ જગ્યાએ અગસ્ત્ય મુનિએ ભગવાન રામચંદ્રજીને શસ્ત્રોનું જ્ઞાન આપ્યું હતું। અહીં ભગવાન રામચંદ્રજી એણે રાક્ષસોના સંહારની પ્રતિજ્ઞા લીધી એનું કારણ હતું કે પૂર્વે આતાપી, વાતાપી અને ઈલન આ 3 અસુરો એ ભયંકર રાક્ષસો તમામ ઋષિમુનિઓને રંજાડવા લાગ્યા। તપ કરતા ઋષિમુનિઓ એના તપ ભંગ કરવા લાગ્યા અને આના 3 રાક્ષસો એના ભયથી તમામ ઋષિઓ આ તપોગીરી કહેતા રામટેક છોડી અને અન્ય સ્થળે સ્થળાંતર કરવા લાગ્યા। તમે જે નજારો જોઈ રહ્યા છો તે રાત્રિનો એ રામટેક શહેર એનો નજારો તમે જોઈ શકો છો। ઋષિમુનિઓ તપ કરતાં આ સ્થાન છોડીને જતા રહ્યા। પછી ખ્યાલ આવ્યો કે તપોગીરી છોડનારા ઋષિઓને કે અહીંયા ખુદ ભગવાન શ્રી રામચંદ્રજી પધારવાના છે અને બધાય ઋષિમુનિઓને દર્શનની અભિલાષા હતી, પણ રાક્ષસોનો ભય હતો। અગસ્ત્ય મુનિને પણ ખ્યાલ હતો કે ભગવાનનો અવતાર એવા પરમાત્મા પ્રગટ થનાર છે ને અહીંયા આવનાર છે કે જે અહીંયાથી નાસિક જવાના છે। ભગવાનને અગસ્ત્ય મુનિને મળવું જ હતું, કેમ કે વામન અવતારમાં આપેલી શક્તિ એ રામા અવતારની અંદર પાછી આપવાની હતી। અગસ્ત્ય મુનિ ભગવાનની પ્રતીક્ષા કરવા લાગ્યા અને એ વખતે
ભગવાન રામચંદ્રજી એનું આગમન થયું અને ત્યારે ભગવાનની સાથે સુતીક્ષણ નામના અગત્યના શિષ્ય એ પણ સાથે હતા. સુતીક્ષણ દ્વારા અલગ અલગ જગ્યાએ હાડકાઓ એનો ઢગલો જોયો એટલે સહેજે રામચંદ્ર ભગવાને પૂછ્યું કે આનું કારણ શું? ત્યારે સુતીક્ષણે બતાવ્યું કે પ્રભુ, અહીંયા ઋષિમુનિઓ યજ્ઞ કરે એનો ભંગ આ અસુરો કરી રહ્યા છે અને એ જ વખતે પરમાત્માએ ટેક લીધી કે તમામ પૃથ્વી પર વસનારા જે રાક્ષસો અસુરો એનો મારે સંહાર કરવો. અને ત્યાં ભગવાને આતાપી વાતાપી અને ઇલન એમનો નાશ કર્યો હતો અને આ જગ્યાએ ટેક લીધી એટલે રામટેક તરીકે આ સ્થાન ઓળખાય છે. અગસ્ત્ય મુનિએ જ્યાં તપ કર્યું હતું, ભગવાન રામચંદ્રજીની સાથે જ્યાં મિલાપ થયો હતો, એ અગસ્ત્ય આશ્રમના દર્શન તમે કરી રહ્યા છો. જ્યાં અગસ્ત્ય મુનિ પદ્માસનની અંદર બિરાજમાન છે. આ મંદિરની અંદર અખંડ જ્યોત પ્રજ્વલિત છે. વર્ષોથી આ જ્યોત પ્રજ્વલિત છે, તેને તમે જોઈ શકો છો. એવો આ રામટેક એ પુરાતની એનો અદ્ભુત મહિમા પદ્મપુરાણ આદિપુરાણની અંદર વર્ણન કરવામાં આવ્યો છે. અગસ્ત્ય મુનિના આશ્રમની અંદર ગોપાલ કૃષ્ણ એમના મૂર્તિના તમે દર્શન કરી રહ્યા છો. અને જે તમને શિલાલેખ દેખાઈ રહ્યો છે તે આ રામટેક એનો શિલાલેખ છે, એનો મહિમા છે. આવો આ રામટેક એ નાગપુર જિલ્લાનું મહત્ત્વનું અતિશય દર્શનીય સ્થળ અહીંયા માનવામાં આવે છે. ને અહીંયા બહુ મોટો મેળો ભરાય છે અને એ મેળામાં આજુબાજુના ગામના હજારો લોકો ભગવાન રામચંદ્રજી એના દર્શન કરવા માટે આવે છે. એવું આ રામટેક તીર્થક્ષેત્ર રાત્રિનો સમય હતો. સૌ યાત્રાર્થીઓ આગળ પાછળ થઈ ગયા હતા. છતાં પણ પરમાત્માની કૃપા અને મહિમા એનું લક્ષ્ય રાખી અને તમામ યાત્રાર્થીઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે તમામ જે મંદિરો પટાંગણની અંદર છે એમાં રોશનીઓ ઝળકી રહી છે. ને ત્યાં દર્શન કર્યા પછી હવે અમે નાગપુર જિલ્લામાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાનું ત્યાં દર્શન કરી રહ્યા છીએ. જેનું તમે માણકી ઉપર શ્રી સહજાનંદ સ્વામી એનું દર્શન કરી શકો છો. એવું આ નાગપુર જિલ્લાનું શ્રી સ્વામિનારાયણ મંદિર, ત્યાં તમામ સાંખ્યોગી બહેનો પણ ભગવાન સ્વામિનારાયણ કહેતા ઈષ્ટદેવ ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ એના દર્શન કરી રહ્યા છે. નિજ મંદિરમાં ઘનશ્યામ મહારાજની નયનારમ્ય મૂર્તિ એ દર્શન આપી રહ્યા છે. મંદિરનું સિંહાસન એ લાકડાની કલાકૃતિથી કરવામાં આવેલું છે. એક ખંડમાં નરનારાયણ દેવ બિરાજમાન છે. આજુબાજુ મંદિરના ઉપરના ભાગની અંદર નંદ સંતો એના મૂર્તિઓ રાખવામાં આવ્યા છે. હવે અમે ઔઢા કહેતા નાગનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જે 12 જ્યોતિર્લિંગ પૈકી એક જ્યોતિર્લિંગ એને માનવામાં આવે છે. સૂર્યનો તાપ હતો. પ્રવેશ દ્વાર એના તમે દર્શન કરી રહ્યા છો. એક પછી એક યાત્રિકો એ પ્રવેશ દ્વારની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જે તમે મૂર્તિ નિહાળી રહ્યા છો એ સતી અહિલ્યા હોલકર એનો આ મૂર્તિ છે કે જેમણે જે આપણા શિવાલયો ખંડિત કરવામાં આવ્યા હતા એ શિવાલયનું પુનઃનિર્માણ કરાવ્યું હોય તો અહિલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું. આ મંદિરની અંદર નામદેવ એનું ચિત્ર તમે જોઈ શકો છો. અને આ ઔઢા જ્યોતિર્લિંગ એની સાથે નામદેવની કથા સંકળાયેલી છે. કેમ કે ઔઢા જ્યોતિર્લિંગ એનો તમે નજારો નિહાળી રહ્યા છો. આખું એ શ્યામ શિલાથી આ મંદિર છવાયેલું છે. રેલિંગની અંદર તમામ હરિભક્તો સાથે સાંખ્યોગી બહેનો દર્શન કરવા માટે જઈ રહ્યા છે. નામદેવ જ્યારે નાગનાથના દર્શન કરવા માટે આવેલા
અને એ વખતે પૂજારી લોકોએ નિમ્ન કક્ષાની અંદર તમારો જન્મ છે એમ કહી અને નામદેવને હાથ પકડી અને બહાર કાઢી મૂકેલા કે તમારાથી પૂજા નહીં થાય. અને એ જ વખતે પરમ ભક્ત એવા નામદેવ એ મંદિરના પાછળના ભાગમાં જઈ અને ભગવાનનું ધ્યાન લગાવી કહે કે હે પ્રભુ, કર્મને અનુસારે આ જીવાત્માને જન્મ પ્રાપ્ત થતો હોય છે, તો એવી જ રીતે મારો પણ જન્મ એવા કોઈ કારણસર હશે, પરંતુ તમારો જે સેવા પૂજાનો લાભ એ મને પ્રાપ્ત થઈ શક્યો નહીં. અભિમાની લોકોને ખ્યાલ નથી કે પરમાત્માને રાજી કરવા માટે સાચી ભક્તિ જરૂરી છે કે ઉચ્ચ કુળની અંદર જન્મ જરૂરી છે. હે પરમાત્મા, આપ કંઈક એવું મારા માટે કરો કે જેથી કરી ભવિષ્યમાં લોકોને ખ્યાલ આવે કે સાચા હૃદયથી કરેલી પ્રાર્થના એ પરમાત્મા સુધી ચોક્કસ પહોંચે છે. અને આવી રીતે જ્યારે આર્તનાદથી પ્રાર્થના કરી અને એમ કહેવાય છે કે અચરજ ઘટના બની કે જે નાગનાથ મંદિર જે દિશામાં પ્રવેશદ્વાર હતું એ પ્રવેશદ્વાર સહિત દિવાલો સહિત આખું મંદિર એ અવળી દિશાની અંદર ફરી ગયું. કહેતા પાછળના ભાગની અંદર એ મેઇન દરવાજો આવી ગયો જ્યાં નામદેવ ધ્યાન લગાવીને બેઠા હતા. પાછળના ભાગની અંદર જ્યાં નામદેવ બેઠા હતા એ જ જગ્યાએ હાલમાં નામદેવનું મંદિર છે. પૂજારી લોકો એ ખૂબ મુમુક્ષુ હશે કે તમે જે દર્શન કરો છો એ નાગનાથ જ્યોતિર્લિંગના દર્શન થઈ રહ્યા છે, જેના પર ભગવાન શિવ એનું મુખારવિંદ રાખવામાં આવ્યું છે. જ્યારે અમે વિનંતી કરી કે અમને ઓરિજિનલ એવા જ્યોતિર્લિંગના દર્શન કરવા છે, એટલે તરત જ મોક્ષભાગી એવા ભગવાન શિવના મુક્તાત્માઓ પૂજારી એમણે તમામ યાત્રાર્થીઓ સહિત અમને બધાને મૂળ જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા. એવા અહોભાગ્ય જેટલા દર્શન અમે જ્યોતિર્લિંગના કર્યા, પણ નાગનાથ જ્યોતિર્લિંગના એવા અદ્ભુત દર્શન થયા કે અંતરથી એકદમ ઉત્કંઠતાથી આનંદ છવાઈ ગયો. તે તમે જે નંદીશ્વરને જોઈ શકો છો એ નંદીશ્વરનું મુખ ત્રાસું છે. કહેતા કે જે નામદેવની પ્રાર્થનાથી આખું શિવાલય ફરી ગયું, તો સામે નંદીશ્વર પણ ઉલટી દિશામાં છે. એવું આ નાગનાથનું મંદિર, જે જ્યોતિર્લિંગની કથા પણ કંઈક સંકળાયેલી છે કે જ્યારે પાંડવોને 14 વર્ષ પાંડવો જ્યારે વનની અંદર ગયા અને વનમાં જ્યારે યુધિષ્ઠિર રાજાની સાથે ચારેય ભાઈઓ ફરતા આ જ જગ્યાએ યુધિષ્ઠિર મહારાજા સહિત 5 પાંડવોએ રોકાયેલા. તમે રથના દર્શન કરી રહ્યા છો કે જે અષાઢી બીજ આવે ત્યારે પરમાત્માની મૂર્તિઓ આ રથની અંદર બિરાજમાન કરી અને નગરયાત્રા કાઢવામાં આવે છે. પાંડવો જ્યારે અહીંયા નિવાસ કરે છે, બાજુમાં એક નદી વહી રહી છે અને ત્યાં પાંડવોની ગાયો પાણી પીવા માટે જાય અને પોતાના આંચળમાં રહેલું જે દૂધ એ કાયમના માટે નદીમાં શ્રવી જાય. પાંડવો વિચાર કરે કે આ તે ઘટના કેમ બને. એક દિવસ ભીમ એમણે આ દ્રશ્ય જોયું કે નદીના પ્રવાહની અંદર આ દૂધ છે એ શ્રવી જાય છે. એમણે ધર્મરાજ યુધિષ્ઠિરને વાત કરી. તરત જ યુધિષ્ઠિર મહારાજે કોઈક નિશ્ચિંત દિવ્ય શક્તિ અહીંયા સ્થાપિત થયેલી હોવી જોઈએ એવું વિચારી અને જ્યાં જઈને જોયું તો એમણે શિવલિંગ જોયું. શિવલિંગ જોતાની સાથે જ એને દર્શન થતાં જ યુધિષ્ઠિર મહારાજા એમણે શિવલિંગ લઈ અને હાલમાં જે નાગનાથ જ્યોતિર્લિંગ બિરાજમાન છે એ જ જગ્યાએ યુધિષ્ઠિર મહારાજે આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે. વર્ષો પછી વિધર્મીઓએ આ મંદિરને તોડી નાખેલું અને કેવળ આ મંદિરનો નીચેનો ભાગ જ બચેલો. ત્યાર પછી દેવગિરીના યાદવોએ પુનઃ આ મંદિરનું નિર્માણ કાર્ય કરેલું. આજે પણ જ્યારે આપણે પરિસરમાંથી જોઈએ તો મંદિરના નીચેનો દિવાલનો ભાગ અને ઉપરનો ભાગ છે એ અલગ જોવા મળે છે. તમે જોઈ શકો છો કે આ કલાકૃતિમાં જે વિધર્મીઓએ તોડી નાખેલું એવા અમુક અંશો અહીંયા ખંડિત દેખાઈ રહ્યા છે. જે હાથીની લાઈનની અંદર એક હાથી ખંડિત તમે જોઈ શકો છો કે જેટલા આપણા જ્યોતિર્લિંગો છે એ પૂર્વે ખંડિત થયેલા જ હતા અને જેના પુનઃનિર્માણો પૂર્વકાળ પછી કરવામાં આવ્યા હતા. એવા આ અતિ નકશીકામવાળું આ નાગનાથ મંદિર
એના પરિસરમાંથી અમે દર્શન કરી શકીએ છીએ. જે નંદીશ્વર એને તમે જોઈ શકો છો, 2 નંદીશ્વર છે. એમાં એક નંદીશ્વરને પણ અહીંયા ખંડિત કરવામાં આવ્યા છે. ને એમ કહેવાય કે જ્યારે વિધર્મીઓનું ઝુંડ અહીંયા તોડવા માટે આવ્યું, અમુક અવશેષો તો તોડ્યા જ. જે તમે દર્શન કરી રહ્યા છો એ સંત નામદેવ મહારાજ જે જગ્યાએ બેઠા હતા અને આર્તનાદથી પ્રાર્થના કરી, એ જ નામદેવ મહારાજના મૂર્તિ એના તમે દર્શન કરી શકો છો. અને એને આર્તનાદની પ્રાર્થનાથી જે મંદિર ફરી ગયું, બસ એ જ આ પવિત્ર જગ્યા છે જ્યાં નામદેવ મંદિર આવેલું છે. હવે તમે જોઈ શકો છો કે ઉપરના ઘુમ્મટના ભાગો આદિ એ અતિ નકશીકામવાળું આ નાગનાથ મંદિર છે. જ્યારે વિધર્મીઓએ આ મંદિરો તોડ્યા ત્યારે એમ કહેવાય, જો તમે જોઈ શકો છો કે ઉપર એ વ્હાઇટ કહેતા સફેદ રંગ અને નીચેનો ભાગ બંને અલગ દેખાય છે, કે જે પાછળથી એનું નિર્માણ કરવામાં આવેલું છે. વિધર્મીઓએ જ્યારે આ મંદિર તોડવા માટે ઝુંડ આવ્યું ને એ જ વખતે જે નંદીશ્વરના આપણે દર્શન કર્યા, એમ કહેવાય કે નંદીશ્વરમાંથી કેટલી ભમરીઓ કહેતા ભમરનું ઝુંડ નીકળેલું. અને ભમર ઝુંડ એમણે આ વિધર્મીઓનું જે સૈન્ય એને પાછું હટાવેલું. નાગનાથ મંદિરની કલાકૃતિની અંદર અનેક દેવ મંદિરો, અનેક દેવતાઓની મૂર્તિઓ એ કલાકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. એકદમ સૂક્ષ્મ અને ઝીણી આ કલાકૃતિ છે. નીચે એકદમ હાથીઓની હારમાળ છે અને એમાં કેટલાય હાથીઓને ખંડિત કરવામાં આવ્યા છે. અને ઉપર એક પ્રાણી એવું, દક્ષિણ ભારતની જેટલી યાત્રામાં આપણે જઈએ તો હજુ સુધી કોઈને નામ આવડતું નથી ને પૂછીએ છીએ તો કોઈ સમજતા નથી. એવા પ્રાણીઓની પણ હાર હોય છે કે સિંહ આકારનું પ્રાણી છે પરંતુ સિંહ નથી. તમે જે જોઈ શકો છો કે હોલ જેવું દેખાયું તમને, એ ભગવાન શિવ એનો જે ગળતી ચડાવવામાં આવે અને અભિષેક દ્વારા જે જળ બહાર નીકળે એ ગળતીમાંથી બહાર આવે છે. આ પરિસરનો ભાગ છે. આપણે સહેજે, અમે જ્યારે નજરે જોયું ત્યારે સહેજે અમને એવું જ લાગ્યું કે ઘુમ્મટ એક બાજુ છે, શિખર એક બાજુ છે અને મેઇન દરવાજો પર કશું જ દેખાતું નથી. કેમ કે જેટલા મંદિરોના દ્વાર હોય એ મંદિરોના દ્વાર ઉપર હંમેશા શિખરનો આકાર જોવા મળે છે. બાજુમાં જ આ સરોવર આવેલું છે, જે સરોવરના કિનારે ભગવાન દત્તાત્રેય એમના મંદિર આવેલું છે. દત્તાત્રેય ભગવાનની સાથે અનેક દેવોની મૂર્તિઓ પણ આ મંદિરની અંદર બિરાજમાન છે. અને લગભગ જે લોકો આ નાગનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આવે છે, ભાગ્યે જ આ લોકો આ તળાવ સરોવરની પાસે આવતા હોય છે. જે તમે દર્શન કરી રહ્યા છો એ સકુબાઈ, જે વિઠ્ઠલનાથ ભગવાનના પરમ ભક્ત, એ સકુબાઈની ઘંટી છે. તમે વિચારી શકો છો કે એક ઘંટી પ્રસાદીભૂત આ જગ્યાએ સચવાયેલી છે, તો એના ઉપર કેટલું સરસ ફૂલોથી સુશોભિત એને ડેકોરેશન કર્યું છે. તો અહીંયાના લોકો આ વસ્તુમાં કેટલી આસ્થા ધરાવતા હશે એ આપણે વિચારવાનું રહ્યું. કે પરમાત્માનું સ્વરૂપ બિરાજમાન હોય તો સમજી શકાય કે પરમાત્માનો શૃંગાર સહિત, રાજોપચાર સહિત એનું પૂજન વિધિ થાય. પરંતુ પરમાત્માના ભક્ત એવા સકુબાઈ, એના સ્પર્શવાળી આ જે ઘંટી, એનો સ્પર્શ કરેલો અને એને આજે સાચવવામાં આવી છે. તો એ ઘંટી ઉપર ફૂલોનું અતિશય સુશોભન રીતે ડેકોરેશન સુશોભિત રીતે કર્યું છે. અને તમામ યાત્રાર્થીઓનો સ્પર્શ કરી એને ફેરવી અને લાભ લઈ રહ્યા છે અને ધન્ય ભાગ માની રહ્યા છે. જ્યારે આપણે વિચારીએ તો મહાન ભાગ્ય આપણા છે કે આપણા ભાગ્યની અંદર પ્રગટ ભગવાન સ્વામિનારાયણ, એની કેટલી પ્રસાદીભૂત વસ્તુઓ આપણને દર્શન કરવા મળે છે, સ્પર્શ કરવા મળે છે. એ આપણા ધન્ય ભાગ છે કે એ વસ્તુઓનો સ્પર્શ કરવાથી આ જીવાત્માના જન્મના પાપ છે એ બળીને રાખ થઈ જાય છે. જ્યારે નાગનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી અને સૌ યાત્રાર્થીઓ બહાર પરિસરની અંદર એકત્રિત થઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો કે જાણે તાપની અંદર થાકી ગયા હોય એમ તમામ લોકો ઊભા છે. આવું યાત્રાની અંદર જે યાત્રાર્થીઓ દર્શન કરવા માટે જાય
જો ઇન્તેજારીથી મહિમાથી દર્શન કરવામાં ન આવે તો એ યાત્રા નથી રહેતી, એ પ્રવાસ બની જાય છે. અને જ્યારે મહિમાની સાથે કોઈ પણ તીર્થની અંદર તમે દર્શન કરવા માટે જાઓ તો એ તમારી યાત્રા બની રહેશે.